ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા આજ રોજ જળયાત્રા યોજાઈ હતી। જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાતે ગાતે હાથી, બેન્ડવાજા, ધજા, પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી નદીમાંથી જળ લઈ પરત ફરી હતી। મંદિરે ભગવાન પરત ફર્યા બાદ સાધુ સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો, જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે। ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી કૂઝની મદદથી નદીની મધ્યમ જઈ પાણી લાવવામાં આવ્યું હતું। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીએ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઈ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનને જળાભિષેક માટે જળ લીધું હતું। પાણી લઈ ક્રૂઝ પરત ફર્યા બાદ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી। एकदम धार्मिक वातावरण में प्रजा ओतप्रोत છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ યાત્રા ઉત્સવ ઉજવ્યા છીએ। હવે આ જલભરીને જે લઈ રહ્યા છે તેનાથી ભગવાન જગન્નાથજીને અભિષેક કરવામાં આવશે અને પૂજન કર્યા પછી ભગવાન જગન્નાથજી વર્ષમાં પહેલી વખત આજે ગણપતિના સ્વરૂપમાં દર્શન આપશે અને તે પછી ભગવાન ખોશાલ જવાના